अरे स्वामीनाथ, आप કહો છો કે બામણીએ જાતા ખેડૂત ભાઈ પાસા વૈડા, આ જાણલે જાતા રબારી ભાઈ પાસા વૈડા મારા નાથ. પણ આજ કોણ કહે છે કે પોકરણગઢના મહારાજા પાપી પેટે વાંજ્યા છે ધણી? આજ લાસા લક્ષ્મીબેન સગુણા ચંદ્રમના તેજને પણ ઝાંખી પાડે એવી માં જગદંબા જેવી આપણે ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય સ્વામીનાથ? કઈ રીતે કહેવાય મારા નાથ? અરે સતી, આજ પણ જાણું સતી કે આજ મારે લાસા લક્ષ્મી સગુણા જેવી મારા ત્રણ દીકરી. હા મારા નાથ. પણ સતી, આજ દીકરી તો પારકાગરની આજ કે ભાઈ. હા મારા નાથ. જો આજ પ્રણાવી તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય. જો પાછળથી બાડો લૂલો તો લંગડે જો એક કુંવર હોય ને સતી, તો આપણે ગયા પછી આ રાજગાદી સંભાળે નકા એક દિવસની અંદર અને પણ તાળા દેવામાં આવે સતી. પણ સતી, આજે આપણી પોકરાણગઢની પ્રજા આજે મને ડગલે ને પગલે મેણા મારે. એટલું જ નહીં પણ આજે મારા મુખ જવા પણ રાજી નથી. તો એટલા માટે સદી તો આજ મને કાયાના કલ્યાણ કરવા માટે મને વન જવાની રજા આપો. અરે સ્વામીનાથ, તમારી કેવી વાત સત્ય છે મારા નાથ. અને આ ભોળે પ્રજાનું કેવું પણ હકીકત છે કે બાડો બોબડો લોલો કે લંગડો જો એક દીકરો હોય મારા નાથ તો તમારા ગયા પછી આ રાજ ચલાવે, નહીતર તો એક દિવસ આ રાજગાદીને મણમણના તાળા દમાવે નાથ. મણમણ જેવડા તાળા દમાવે સ્વામીનાથ. અને રહી વાત વનમાં જવાની, તો આવી વિયોગની વાત તો વૈરાગીના મોઢે શોભે, તમ જેવા રજપૂતના મોઢે નહીં મારા નાથ. છતાં પણ વન જવું હોય તો મારી કોઈ ના નથી. પણ અત્યારે આપણે ત્રણ ત્રણ દીકરી, એમાં બેન લાસા લક્ષ્મી દીકરી સગુણાબા, એમાં આપણી દીકરી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. તો સારું એવું રાજ ગોતો, રજવાડો ગોતે, પગે પ્રેતને પીઠે ચોડાવે, હાથે રૂડે મહેંદીઓ મુકાવી આપણા બેનબા સગુણાને સાસરે સીધાવી. આપ ખુશીથી મને જાજો મારા નાથ, ખુશીથી મને જાજો. હા સદી, આજે તમારી વાત કે મને સત્ય લાગે કે હંમેશા દીકરી ઉંમર લાયક થાય તે પણ એને સાસરે શોભે છે. ધોરે પ્રધાનજી, હું મહારાજ રાજમતી કો ભૂદેવને બોલાવો. એ દિયાજ પર તને એ બોલાવે એ ગોરા દેવ આવજો. એ આવજો રાજને દરબાર પર આજ પર તને એ બોલાવે ગોરા દેવ આવજો. અત્યારે ભુદેવની રાજ વિશે બોલાવવાનું કારણ કામ તો મારા મહારાજને પડ્યા. અરે મહારાજાના ચરણોમાં ભુદેવના નમન છે મહારાજ. ભુદેવની રાજ વિશે બોલાવવાનું કારણ મહારાજ, હા, આજે બુદેવના શ્રણોમાં આજે પણ રાજાત્માના નમન છે. બુદેવ આયુષ્યમાન ભવ રાજન. અરે બુદેવ, આજ નથી તમારો વાક્ય, નથી તમારો ગુનો, પણ અત્યારે બોલવાના કારણથી વિડાસ કે અત્યારે અમારી દીકરી સગુણા અત્યારે ઉંમર લાગ્યા છે તો તેમના લીલુડા સિંહ લાઈ અને બુધે તમારા દેશ ને પ્રદેશ જવાનું. હા મહારાજ, પણ ક્યાં જવું અને ક્યાં ન જવું એની જરા મને જાણ કરો મહારાજ. હા બુદેવ, એની પણ જાણ આપો બુદેવ. બુદેવ, આજ તમે દેશ જાજો પ્રદેશ જાજો એક માટે પિંગલગઢ ન થતા બુદેવ. હે મહારાજ, પિંગલગઢ જવાનું કોઈ કારણ તો હશે ને મહારાજ? હા બુદેવ, પિંગલગઢ ન જવાના કારણથી છે
તે પિંગલગઢના રાજા પટિયાર એમની સાથે વેરાડા માટે આજ્ઞાનું પાલન કરજો ભૂદેવ. હે મહારાજ, તમારે પણ મારી એક વાત માન્ય રાખવી પડે મહારાજ. કહો ભૂદેવ. પ્રભુદેવ, બેનબા સગુણાના શ્રીફળ જે પણ રાજ્યમાં જીલાવીને આવે તમારે મારી વાત શિરોમાન્ય કરવી પડે મહારાજ. હા ભૂદેવ, તમે જ્યાં બેન સગુણાના દિલુડા શ્રીપદ જિલ્લાને આવશો તે પણ મને મંજૂર હશે ભૂદેવ. ભલે મહારાજ. એ મહારાખે એ માંગે ગુરદેવાલિયા હે ઓજી ઓજી. એ દાવા મારે દેશની પરદેશ દાવા મારે, દાવા મારે દેશની પરદેશ. આમારા હે મંગે ગુરદેવાલિયા હે હોજી હોજી હે હોજી હોજી હે હોજી હોજી. ઓ ધરતીમાં તારે મારી માવડી રે, મત લાગુ તને પાય લડી લડી લાગુ પાય. ધરતીમાં તારે મારી માવડી રે, રોજ ભવાની માં તારે મારી માવડી રે, મત લાગુ તને પાય લડી લડી લાગુ પાય. ભવાની માં તારે મારી માવડી રે, રોજ ભેડી કટારી અંગજામાં પીલા. આદવાસી હોરી તલવાર, આદવાસી હોરી તલવાર, ભેડી કટારી અંગજામાં પીલા. રોજ કઈ કઈ નગરી નો તો રાજ વિરાય. किया हुई मेरा नाम, किया हुई मेरा नाम, हो गई नगरी न हो तो राज विराय. रोज गधा बिगल न हो तो राज विराय. बढ़िया हुई मेरा नाम, बढ़िया हुई मेरा नाम, गधा बिगल न हो तो राज विराय. रोज राजा पधावे प्रधान आवजो रे, आवजो राज ने दरबार, आवजो आपने दरबार, राजा बुलावे प्रधान आवजो रे. હે વીરા પ્રધાન, પહેલા તો મને કહો કે અગર પીગલની પ્રજા આજ સુખના સમુદ્રમાં છલકાઈ રહી છે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે? મહારાજા, તમારી જેવા બાપુ રાજ કરે, મારી જેવો હરામીના પેટનો પ્રધાન હોય, પ્રજા સુખી.
હર હંમેશને માટે એમ જ ચાલવું જોઈએ પ્રધાનજી. બાપુ આમ જ હાલશે, સાજિંદાય સુખી. એ પ્રધાનજી, આજ ગઢના કાંગરે શું થયું? કોણ મરી ગયું? કાઢી કોઈ ટવકાર કરે છે. એ બાપુ એને પેટમાં દુખે છે. નક્કી કોઈ દુશ્મનના ઘરનો માણસ આપણા રાજમાં મહેમાન ગતિ કરવા માંગે છે. અને નહીં. માટે રાજના ચોકી ફેરા એવો કરો કે બહારનો માણસ અંદર નહીં, અંદરનો માણસ બહાર નહીં. જય હો, જય હો. આ રાજા વઢિયારનો હુકમ છે બાપુ આ અને મારી રજા સિવાય અહીંયા ચકલું પણ ફરકવું ના જોઈએ. નાકમાં ભરાવી દેતા ને ક્યાંક. જૂનાગઢની માલિકા હા પ્રધાનજી, બાપુ રામ માંડલિકના રાજ હાલે હો. હાલે પ્રધાનજી. અને બાપુ એની ભેગો માંડલ નામનો માણા કામ કરે. બરોબર છે પ્રધાનજી. અને બાપુ જૂનાગઢની માલિકા માંડલના રાખ્યા રે. હા પ્રધાનજી. અને બાપુ માંડલના કાઢ્યા. જાય આ તમારી પિંગળગઢ નગરીની અંદર અંદર. મારા રાખ્યા રે. હા પ્રધાનજી. અને બાપુ મારા કાઢ્યા જાય. બરોબર છે પ્રધાનજી. આ નગરીની અંદર શું? ભૂરો કે એમ. શાબાશ ભુરા, શાબાશ. થેન્ક યુ બાપુ, થેન્ક યુ. બાપુ દાઢી વાઢી સેટ કરાવીને આવ્યા આજે. ઉપાધિ કરો માં બાપુ. ઉપાધિમાં ને ઉપાધિમાં બાપુ હારા નથી થતા. ઉપાધિ મેલી દ્યો. ઉપાધિ કરાય, ઉપાધિ ગામ કરે બાપુ. હું તમારી હા, જે કોઈને ભાઈ નાસ્તો ગાંઠિયા ખાવા હોય, અમે ખૂણામાં રાખ્યા હે, ખાઈને પાછા સાની મુનીના બેહી જાય. હે હે હા, લેડીઝ માટે આ બાજુ રાખેલા હે, જેન્ટ્સ માટે આ બાજુ રાખેલા હે, અને નાના ટેણિયાઓ માટે રોડે રાખેલા છે. ગરદણીની સુવિધા છે. હું તમારી ભેગો બાપુ 20 વર્ષથી નોકરી કરું. હા પ્રધાનજી. અરે બાપુ સકલું તો હું કોઈથી ખીલી ખટાકો ન થાય. જો બાપુ સકલું ફરકે તો બાપુ અહીંયા સકો બેઠો હે. ઉપાધિ કરો માં, ઉપાધિ મેલી દ્યો. ઉપાધિમાં ને ઉપાધિમાં હુકાઈ ગયા હાવ. હું અહીં બેઠો બાપુ ડેલી. હે ઉપાધિ કરો માં. મને ખબર છે બાપુ બધું જે થવાનું એ થવાનું જ છે. શાબાશ પ્રધાનજી, શાબાશ. હા બાપુ, હા થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બાપુ મને હરખ નો હમાણો. ઓહો, આવો હરખ. અરે બાપુ મેં કીધું હું તમારી મજાક કરું બાપુ. આવી મજાક. નો હોય, નો હોય, નો હોય. સક્કરિયાના શાળા નો હોય. આના નો હોય. ઉપાધિ મેલી દ્યો બાપુ. હું અહીં બેઠો ડેલી વગાડા. હા હા હું તારો ઘાઘરો. તમારી ઝુલ્ફિયા
આ લટુને કાબુમાં રાખો. કઈક ના દિલ ઘાયલ કર્યા, માથામાં તેલ તો ના. એ! બાપુ રાફડો ફાટ્યો, રાફડો. આવ્યા બાપુ આવ્યા. એ રાજમાં કોઈ છે કે નહીં? રાજ થોડા રેઠા હોય, એવું રાજ રેઠા હોય. કદાચ હોય તે કઈ નેઠો ન કહેવાય. આમ હાલો, આમ હાલો, હલે આમ. લંગડી ન્યા બાપુ બેઠા. હાલ હાલે નીકળ્યું સૌ. એ હું આવ્યું? તું કોણ આયા? હે? હા હું હા હું આયા બાપુનો પ્રધાન. બાપુનો પ્રધાન. હા તો પ્રધાનજી હા તમે પ્રધાનજી છો? હા હા પ્રધાનજી. એ અમે આવ્યા પાણી ભરવા. આ પાણી ભરવા આવ્યા? હા પાણી નહીં આવે. કા? સવારે 6 વાગે આવ્યો, નળ આવે ત્યારે. અત્યારે વ્યા જાઓ. અત્યારે પાણી ખૂટી ગયું એનું શું કરવું? અરે તમારી ઘરે 3 નળ આપ્યા તોય તમે રાજમાં ગુડાવશો પાણી ભરવા? ઈ ત્રણ નળ આપ્યા છે, નળ ખોલીએ તો હવા આવે છે, પાણી નથી આવતું. ઓહો હું વાળ્યું. હા હવા આવે હે? હા બેદી ખમો, બધુંય બંધ થાય. બાપુનો હુકમ છે. કેમ એમ? બાપુએ કીધું. બાપુનો હુકમ છે ને બાપુએ કીધું હા તો પાણી આવશે? હા હે? હા તો હારું લે. તો કાલથી નહીં આવી? નીકળો, ઘરે નીકળો. આજ તો ભરવા દે. આજ ભેગું નથી થાય એમ. ના ના એમ તો ન ચાલે. એક કામ કરો, પાણી ભરવું હે? હા, ભરવું હું જ બાપુને પૂછી આવું. પૂછશે. અહીંયા ઉભા રહીયો. આજા. એ ઘણી ખમા મહારાજાને, ઘણી ખમા. મને ખબર છે બાપુ તમારી પાસે ભૂંગળું નથી. કહો પ્રધાનજી. એ બાપુ રાજની અંદર ભૂરી, ભાવલો ને લંગડી ત્રણ આવી છે. શું વાત કરો છો પ્રધાનજી? બાપુ હાસી વાત. બાપુ પાણી ભરવા આવી છે. કહેતા હોય તો પાણી ભરવા દઉં, નકર એનો વાલ કરી દઉં. હાય પ્રધાનજી. બાપુ હા. આ જાય રાંદલમાં. બાપુ હાલો હાલો. મને ખબર છે બાપુ, મને ખબર છે બાપુ તમને દેશી પીવાનું. નહીં 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 નહીં. બાપુ ઉભા રહ્યો, ઉભા રહ્યો. બાપુ એમને પાણી ભરવા ન દેવાય. બાપુ શું કહો છો પ્રધાનજી? બાપુ આ પિંગળગઢનું રાજ છે. બરોબર છે પ્રધાનજી. બાપુ એમને પાણી ભરવા નો દેવાય. બાપુ એનો વેરો લેવો પડે. શું વાત કરો છો? તમે બેહો, ઉપાધિ કરો માં, હું લડી લઉં. ઓય શું છે? પાણી ભરવું હે? ભરવું જ છે ને. પાણી ભરવા નહીં મેળાવે. કેમ નહીં મેળાવે? પાણી ભરવું હોય હા. તો વાહે અવેડો ભેરો છે, અવેડામાંથી ભરીને ઘરે વહી જાઓ. હવે મરી ગયા આવેડાના તું એક કે ડાટા રહેવા દે છે? અરે હું ડાટા નથી કાઢતો. તો કોણ કાઢે? હવારમાં બાપુ બેઠા બેઠા કાઢતા. હાય પ્રધાનજી. ઓહો. ક્યાંથી રાઈડ આવી આ? નહીં મેળાવે, વહી જાઓ. એમ નો હાલે. તો પાણી ભરવું હોય તો પાણી ભરીને શાંતિથી વહી જાઓ. આમ જો હા. થોડીક વાર રાસ રમશું, ભેગું તારે રમવાનું છે. હે? હા તમારે રાસ રમવાનું છે? રમવાનું છે. નહીં મેળાવે. કેમ? अरे बसंती, इस गबर के सामने मत नाचना, क्योंकि गबर हांजे सेव टमेटा खाई गया है. હાય પ્રધાનજી. बाबू ओए હા मारे नहीं भेगू થાય. તો તું તમારે પાણી ભરવું હોય તો ભરી લ્યો, રાસ રમવો હોય તો રમો. બાપુ હુઈ જાય એટલે એક બે ઠેકડા હુઈ મારવા. આ તો કઈ વાંધો નહીં. જા બાપુ હા. પાસે જઈને બેહી જા. હા, હા, બાપુ હા. હુઈ જાય ને ત્યારે આવજે. જા. બાપુના પગ દબાવું છું બેઠો બેઠો. પણ મણિયારા તારા કારણે જ રે પણ મણિયારા તારા કારણે અને સજી લીધા મેં તો 16 શણગાર. ભલે એ પછી તોરણ આ બાંધા જોને ટોડલે હરે રે તારી વાટું જોઈને ઊભી રહું.
આ તો પ્રેત કરતા પેલા કોકને પૂછજો અને નહીતર યમને પાણી દેજો ના એ પણ જો પ્રેત એ કરો તો એવી કરજો અરે રે રે ઉલરદને સખી શરદ પૂનમ ને રાતડે પાણી ચંદ્ર ચડ્યો છે આકાશ પણ સરખી સાહી લડે અમે ચડ પરવાને અને ઈ શ્રી શહેર આજે પિંગલગઢમાં પાણી ભરવા હોય અને આજે રાસ રમતા મને ગાવાનું મન થતું હોય પેલા જો કે અત્યારે વનહારીનો પ્રવેશ શરૂ છે જ્યાં જે કોઈને કઈ નાની મોટી ફરમાઈશ દેવાની હોય પણ ફરમાઈશ ધાર્મિક આપજો અને જે કોઈને પાત્રમાં મજા આવે અને ઘોર કરવાની ઈચ્છા થાય તો અહીંયા છૂટાની વ્યવસ્થા કરેલી છે છૂટા લઈ જજો અને બાધા દઈ જજો તો રાત પડી જારે આંખો કરું બંધ સપને આવી માં મોંગલ બોલે રાત પડી જારે આંખો કરું બંધ સપને આવી માં ખોડલ બોલી એ જીવે ત્યાં સુધી નામ લેજે મારું કિસ્મત ના દરવાજા દવ ખોલી જીવે ત્યાં સુધી નામ લેજે મારું કિસ્મત ના દરવાજા દવ ખોલી અને મારી મોગલ હાલ મારી મોગલ તાર્યા કરે મારા કામ અને મારી મોગલ હાલ મારી ખોડલ તાર્યા કરે મારા કામ વગાડો એવું તો નંદના નેહડા મારે તી એવું તો નંદના નેહડા મારે તી ગોકુળની ગાવલડી ગોકુળની ગાવલડી એ મને ખીલેથી છોડવી નહોતી એ મને ખીલેથી છોડવી નહોતી ગોકુળની ગાવલડી ગોકુળની ગાવલડી હવે આવજે ઠાકર કોક દી તારા રાજમાં લઈ રજા હવે આવજે ઠાકર કોક દી તારા રાજમાં લઈ રજા મારા નેહડા જેવી નહીં હોય તારા મેલમાં મજા મારા નેહડા જેવી નહીં હોય તારા મેલમાં મજા મજા yeah 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 yeah
એ કાના ગાયોની ખારીએ ખુંડ તું ભાળ્યું યાદ આવી જશે તને તારું ગોકુળિયું ગાયોની ખારીએ ખુંડ તું ભાળ્યું યાદ આવી જશે તને તારું ગોકુળિયું એ તને તારું ગોકુળિયું હવે આવજે ઠાકર કોક દી તારા રાજમાં લઈ રજા તું તો આવજે ઠાકર કોક દી તારા રાજમાં લઈ રજા મારા નેહડા જેવી નહીં હોય તારા મેલમાં મજા મારા નેહડા જેવી નહીં હોય તારા મેલમાં એ મજા મજા એ મજા મજા જો મારું ખરેડા જો મારું ખરેડા એકાના વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે કાના તું તો વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે તારા વિના મારું મન લાગતું નથી રે કાના વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે એ હું તો ગાયો દોવા જાઉં મારું મન માનતું નથી રે આ વિપુલ રંગાણી જો આ તમારી મોન તારા વિના દૂધડા કોઈ માંગતું નથી રે કાના વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે અને જોકે આપણા ગુજરાતમાં નહીં ઇન્ડિયામાં નહીં એવો જ અમારે ભાઈ સગા ભાઈ કરતા વિશેષ એવો અમારે બ્રિજેશભાઈ અને એમની ફરમાઈશ છે લંડન થી અત્યારે લાઈવ જોઈ રહ્યા છે અમારે વિવેક સ્ટુડિયો ધારી અને એમાં ઈ લાઈવ જોઈ રહ્યા છે મારા સગા ભાઈ કરતા વિશેષ છે અને ઈ ભાઈ માટે કૃષ્ણ લીલાની બે કડી ગાવી છે પણ કેવી રીતે તો ગમ ગમ વાગે રૂડા ઘૂઘરા 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 અને જાપે આવી રૂડી જાન તો ગમ ગમ વાગે રૂડા ઘૂઘરા ઘૂઘરા અને જાપે આવી રૂડી જાન પણ ગોકુળ સરીખું મારું ગામડું પણ એલા ગોકુળ સરીખું મારું ગામડું એના તો પરણે રાધાને કાન સૈયર સાલો ને આદેશી મારે કૃષ્ણ જોયા ગણા કોડ સૈયર સાલો ને તો સાસુ મારા જશોમતી અને સસરા મારા શ્રી નંદલાલ પણ સાસુ મારા જશોમતી અને સસરા શ્રી નંદલાલ પણ કંથજી અમારો ઓલો કાળિયો કાનુડો પણ પિયું મારો ઓલો કાનુડો
મારું સાસરિયું ગોકુળ ગામ સૈયર સાલો ને હાલો સખી શરદ પૂનમની રાત સૈયર સાલો ને તારા ગોરા ગુલાબી વાલ સૈયર સાલો રમે એ કાન શેરી રમે વાલમ શેરી રમે કાન શેરી રમે વાલમ શેરી રમે કાન રે કાન અમે તમારા દલના રેવાસી રાજ કાન રે કાન અમે તમારા દલના રેવાસી રાજ કાન શેરી રમે વાલમ શેરી રમે અને આ બાજુથી અમારે હસમુખભાઈ બાબુભાઈ અંટાળા કાથા ડાયમંડ 2501 રૂપિયા આપે છે. ભગવતી માં તારા આશીર્વાદ અમને બહુ ભળ્યા છે. ભાઈની ફરમાશને માનતે ગાવું છે પણ કેવી રીતે અરે માં તારા આશીર્વાદ અમને બહુ ભળ્યા છે. એ મારી તારા આશીર્વાદ અમને બહુ ભળ્યા છે. એ ઓરતા હતા મનના મારી તે પૂરા કર્યા છે. ઓરતા હતા મનના મારી તે પૂરા કર્યા છે. ખોડલ માના આશીર્વાદ તમને બહુ ભળ્યા ભળ્યા. હા કાથા ડાયમંડ એ તારા નામને લગની લાગે તારા દેવા અમે ભરાતે દીવા તારા ભય ભરામાં તૈજ વાળા કરાતે દીવા ખાલે ભય ભરામાં તૈજ વાળા કરાતે મારી તારા આશીર્વાદ તમને બહુ ભયા માતાજી. અને ભગવતી માં ભગુડાવાળી મોંગલને યાદ કરી છે. ભાઈની ફરમાશને માનતે ગાવું છે પણ કેવી રીતે એ જ ખોડલ તું મોંગલ તું મઢડા વાળી હોનલ તું એ જ ખોડલ તું મોંગલ તું મઢડા વાળી હોનલ તું માં તું મળી જીવનમાં બીજું મારે જોવે શું માં તું મળી જીવનમાં બીજું મારે જોવે શું ખોડલ તું મોંગલ તું મઢડા વાળી હોનલ તું ખોડલ તું મોંગલ તું મઢડા વાળી જય જય સોનવાય જય જય સોનવાય જય જય અને એવું જ અમારે આ બાજુથી ભાઈની ઘરમાં છે લગ્ન ગીતની અને ભાઈ માટે ખાસ કરી ગાવું છે પણ કેવી રીતે? કાસ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો કાસ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો મારા ગાંડુ ભાઈ ના બોલે રામા કાજલ વહુનો ફોટો કાસ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો કાસ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો મારા ગાંડુ ભાઈ ના બોલે રામા કાજલ વહુનો ફોટો હાલું કી ફરમાઈશ અને જો કે ગાતરવનનો ધણી એવો વીર માંગડા વાળાની એક સાખી બોલવાની ત્યાર પછી રાણો રાણાની રીતે ભાઈની ફરમાશને માન દઈ ગયું છે. અમારે યુકે લંડન થી ફરમાય છે ભાઈ વિવેક
સ્ટુડિયો વાળાને માન આપીને આપણે ગાવાનું છે વિવેક સ્ટુડિયો. આ મારું વિવેક સ્ટુડિયો. પણ વાલીડા આપા ઘડિયું જોને આવે 50 અને એમાં એકે 48 જ નહીં એ પણ ઈ જ ઘોડો અને ઈ અસવાન અરે રે મામા હું તો મીટે ન ભાડું માંગડો એ નથી કરવી કોઈની હાજી રે નથી કરવી કોઈની હાજી રે કરવો એક લંગજી રાજી રે અકબર તું સલામની આશા રાખતો હોય ના રાખજે બીજે રે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે આ રાણો જોહો બ્રિજેશભાઈ પિછતર પાઘડી ના મેરે 75 પાઘડી ના મેરે અણનમો એક ના નામે એક લીંગીનો એક આરાધો આવો વટ રાખ્યો રાણાએ આવો વટ રાખ્યો રાણાએ જોતપર બાવા એ બાવા જોતપર બાવા એ બાવા જોતપર બાવા રાણાજી ના રાજ રે મંગાવો જીણી જોધ પરી રે હાલો જોતપર બાવા એ બાવા જોતપર બાવા એ બાવા જોતપર બાવા રાણાજી ના રાજ રે મંગાવો જીણી જોધ પરી રે કડલા મારા એ મારા કડલા મારા એ મારા કડલા ને તમે મેલો ને યડાડે મંગાવો જીણી જોધ પરી રે લીલીના ઘેરમાં ગરવી ગુજરાતમાં જીણા મોર બોલે માં ગાત્રણમાં ના રાજમાં અને જોકે પડસારિયા પરિવાર ગોધમાં વાળી ગાત્રા માને યાદ કરવી પણ કેવી રીતે વાટલડી જોવડાવી એ મામને વાટલડી જોવડાવી એ મામને વાટલડી જોવડાવી મામને વાટલડી જોવડાવી લીલીના ઘેરમાં ગરવી ગુજરાતમાં જીણા મોર બોલે માં ગાત્રળમાં ના રાજમાં એ માડી હું ગમના રથ રોક્યા રે રમણા રમજો રે માં એ મારી ખરેડાની સરકાર આવે રે રમવા રમજો રે માં એ મને લઈ જા લઈ જા લઈ જા એ મને લઈ જા તારા ઘરે રાનુડા ગામ એ મને તારા મંદિરિયા માય રામા પીર મારા હૈયા કેરો આ રામા પીર મારા ઢલડા કેરો આ આમો એ મને લઈ જા લઈ જા લઈ જા એ પીર તારા મંદિરિયા માય એ પીર તારા મંદિરિયા
મારો રામાપીર મારા હૈયા કેરો આર રામાપીર મારા દલડા કેરો આર તમે લેજો રે તમારી કંટાળ માના એ મારી બઈ રે મારો સાવરિયો કઈ સારા નો ગોવાલ તારે હાથે તે ત્રિશુલ માથે આ મુંગટ શોભતા મારો સાવરિયો કઈ સારા નો ગોવાલ લીલીના ઘેરમાં ગરવી ગુજરાતમાં જીના મોર બોલે માં મેલડીના રાજમાં જય મેલડી મારી હું ગામના રથ રોક્યા રે રમજો રે માં હાલો મારા ગયુના મારા ગયના ગોવળિયા રે વલ્લી વળા મારા ગયના ગોવળિયા રે વલ્લી વળા જન ગાયું લઈ આવો ને વલ્લી વળા એ તારા વાજરો દોડ વાટા હો વલ્લી વળા મારા ગયના મારા ગયના ગોવળિયા રે વલ્લી વળા મને એવા તે એવા તે એવા મને એવા મલકમાં લઈ જાવો રા વેલા યોજના વરરાજા મને એવા તે એવા તે એવા મને એવા મલકમાં લઈ જાવો રા વેલા યોજના વરરાજા અને એવું જ અમારે ગોંડલના વીડીવાળા મેલડીમાં ને યાદ કરવાના છે મેલડી માંડવે રમવાયા આ દીવડા જગમગ જગમગ થાય હાલો એ મેલડી માંડવે રમવાયા આ દીવડા જગમગ 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 થાય થાય જગમગ થાય હોનાનું ડાકલું ને રૂપ લાગે દી કુટીએ સવાર થઈ આવજે તું વેલી હોનાનું ડાકલું ને રૂપ લાગે દી કુટીએ સવાર થઈ આવજે તું વેલી એ મેલડી માંડવે રમવાયા આ દીવડા જગમગ 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 થાય 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 અને આ બાજુ છે મારે ભાઈની ફરમાશ છે મચ્છોમાના ભેડિયાની એ હા એ હા એ આવો ભલે રે ઓડો રે મધુ માતા બેલિયો માતાજી તો મારી તમે ભલે રે એવો ઢોરે મચ્છો માં ભેલિયો અને મારી તારા
મચ્છોમાં અને મારી તારા ભેળે આમાં ઉજળાય મારો આવું નામે રે મધોરે મળે આવો ભલે 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 આવો ભલે અને મારી તારા ભેડિયામાં એ જ ઉજળું અમારું આ ભાવી રે મચ્છરાળી મચ્છોમાં મારી તમે ભલે રે એ ઓઢો રે મચ્છોમાં ભે આ બોલાય નહીં પણ ભાઈએ 500 રૂપિયા આપી અને કીધું અમારા પડસારિયા પરિવારના જમાયું કેમ કે બધા લુખા કોઈ આવતા નથી અહીંયા છૂટાની વ્યવસ્થા રાખી છે બાધા દઈ જાવ ને છૂટા લઈ જાવ 500 રૂપિયા તમારા આ જમાયું માટે 500 રૂપિયા ફરમાઈશ આપી છે આ હેઠું જોયા જેવું થાય હો બાપ આપણે અહીંયા છૂટાની વ્યવસ્થા રાખી કાંઈ નહીં તો આપણે 2000 ના છૂટા લઈ જાવ પણ લઈ જાવ અત્યારે નાક કપાય તમારું અહીંયા 500 રૂપિયા દઈને તમારા નામની ફરમાઈશ આવી હાલો ભાઈ આવી જાઓ અહીંયા જમાયું ક્યાં છે બધે કે લાંબી હોડે હુતા હે પડસારિયા પરિવારના જમાયું જેટલા હોય એટલા બધા આને પાવો તો ભાઈ અમને તો ખબર પડે આ ભાઈએ ફરમાઈશ દીધી લાયક છો કે નહીં એ બાવો ગઢ ગિરનાર થી આયો બાવલીએ ગાજો પીધો એ બાવે આવીને અલગ જ ગાયો બાવલીએ ગાજો પીધો અલખ નિરંજન અલખ નિરંજન એ મારા ખરેડાની સરકાર આવે રે અલખ નિરંજન અલખ નિરંજન જો ભાઈ પરસરિયા પરિવારના જે કાંઈ અહીંયા જમાયું બેઠા ને ભાઈ મોઢે બોલીને ગયા કે લુખાવને અહીંયા બોલાવો એમ એટલે તમને હે ને તમારા પાસે ન હોય તો મારા તરફથી તમે 500 છૂટા લઈ લો બીજું હું પણ અહીંયા સ્ટેજ માથે બોલું હા ભાઈ ભાઈ અરે મોજમાં રેવાનું ભાઈ મોજમાં રેવાનું ભાઈ મોજમાં
તડકા સાયા ભલે આવે રે જીવનમાં રેવાનું કાયમ એક જ વિચારમાં ઘટે તો જિંદગી ઘટે રે બીજું તો કાઈ ના ઘટે ઘટે તો જિંદગી ઘટે રે બીજું તો કાઈ ના ઘટે ઘટે અને જો કે આ ભાઈ બોલીને ગયા એ બરોબર છે કારણ કે દુનિયા મતલબી છે જ્યાં સુધી સારું હોય ને ત્યાં સુધી આપણા હવ ગુણ ગાય અને જેવું આપણું ખરાબ થોડું ઘણું જો કે આપણે હારે બેઠા હોય ત્યાં સુધી આપણું સારું જ બોલે એવી મતલબી દુનિયાઓ માટે આપણે આપણી પાસે ઊભો થાય એટલે આપણી વાત કપાટ અને એવા જ મતલબીઓ માટે ખાસ કરીને બેકડીમાં ગાવું છે પણ કેવી રીતે તું મતલબીઓથી ભર્યો છે સંસાર તો જરા નજર નાખી લો ને એક વાર તો મતલબીઓથી ભર્યો છે સંસાર એ જરા નજર નાખી લો ને એક વાર જ્યારે જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડ જ્યારે જ્યારે જિંદગી નચાવે ત્યારે ત્યારે આપણા જ ડીજે વગાડે મતલબીઓથી ભર્યો છે સંસાર એ જરા નજર નાખી લો ને એક વાર જ્યારે જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડ જ્યારે જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે પોતાના ઇલાકામાં હો કોઈ પાવર કરે અને આ બાજુથી અમારે મેલડી વિના મારો રુદિયો રોય છે ને કોની ફરમાય છે લુખે લુખી નો આપતા મારા બાપા મેં પાવર થી નથી હાલતા હો બે હાથ જોડીએ તો રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે આ રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે આ મેલડી વિનાનો મારો રુદિયો રોવે મેલડી વિનાનો મારો રુદિયો રોવે ખમાયું કે જે રે મારી ખમાયું કે જે રે ખમાયું કે જે રે મારી ખમાયું કે જે રે તારા બાલુડાને મારી ખમાયું કે જે તારા સોરુડાને મારી ખમાયું કે જે એવા નાના હતા ને બેગાર બતા એ હવે વાલો ખૂબ જન મોહમાં ફસાણો દવજી એ અમે જાણ્યું નહોતું આવું કે મારા વાલાને મથુરામાં રહેવાનો મથુરામાં રહેવાનો મથુરામાં હવે લે ઘેર ગગનમાં લાગી રે મને રામા પીર મળ્યા લેર ગગનમાં લાગી રે મને રામા પીર મળ્યા સદગુરુ મળ્યા મને રામા પીર મળ્યા સદગુરુ મળ્યા મને રામા પીર મળ્યા લેર ગગનમાં લાગી રે મને રામા પીર મળ્યા
અને આ બાજુથી અમારે બહેનોની ફરમાઈશ છે અને અમારે ઠાકર ભગવાનના લગ્ન ગીત ગાવાનું છે.